નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નાંદોદ તાલુકાના ગાડેજ ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને પહોંચીને ત્યાં ચોંકી ઉઠ્યા। પ્રાથમિક શાળાની તેમજ ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની હાલત જોઈને એવું તો તેમણે ત્યાં શું અનુભવ થયો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ આજરોજ તેમના કાર્યકર્તાઓ સાથે નાંદોદ તાલુકાના ગાડેજ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી। ત્યાં તેમને પ્રાથમિક શાળાની દયનીય હાલત જોવા મળી। ગાડેજ ગામની આ પ્રાથમિક શાળા નહોતી, પણ સ્ટેટ હાઈવે નજીક રોડથી 100 ફૂટ દૂર એક પતરાના શેડ નીચે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા હતા। એટલું જ નહીં, પરંતુ ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ ચાલુ સ્કૂલે પોતું મારતી જોવા મળી। આ ઉપરાંત તેમણે એ પણ જાણ્યું કે બાલવાટિકા અને ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને એક જ શાળામાં અને એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવી રહ્યા છે। આ તમામ પરિસ્થિતિને જોઈને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને વિકાસની હરણફાળ ભરતી ડબલ એન્જિનની સરકારને સવાલો ઉઠાવ્યા હતા। જિલ્લા પ્રશાસન સામે પણ સવાલો ઉભા કર્યા હતા। તેમણે કહ્યું કે જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની હોય તેવા જ વિસ્તારમાં આજે બાળકોનું ભવિષ્ય જો આ રીતે રઝળતું હોય ત્યારે શું આ છે વિકાસ? તમે પણ જુઓ વિકાસના વરવા દ્રશ્યો। શું કરો છો બેટા તમે? કેમ તમે સાફ સફાઈ કરો છો બેટા? કોઈ આવતું નથી સાફ સફાઈ કરવા? હા, અહીંયા કોઈ નથી આવતું? રોજે તમે જ કરો છો? હા બેટા, તમે જ કરો છો રોજે? કયા ધોરણમાં? 8મામાં છો? તો અત્યારે ભણવાનું નથી? તમારે ક્લાસ નથી? તો કેમ અહીંયા છો તમે? મેડમ કયા કયા ધોરણના બાળકો ભણે છે? કઈ છે બાલવાટિકા? પેલી બાલવાટિકા છે અને આ બીજું ધોરણ અને આ બાજુ આ ત્રીજું ધોરણ અને પેલા પહેલું ધોરણ નહીં, ડાયરેક્ટ બાલવાટિકા પછી બીજું ધોરણ પછી ત્રીજું ધોરણ અને ચોથું ધોરણ બીજે છે। તો તમે કેટલા વખતથી આ બધા બાળકોને ભણાવી રહ્યા છો? જોઈ રહ્યા છો આ એક જ ક્લાસરૂમ છે। ત્યાં ગાડી પેલા જે બાળકો આ નાના નાના ભૂલકાઓ આ અમારી આજુબાજુમાં છે આ બેઠા છે, આ બાલવાટિકાના બાળકો છે। આ બાજુમાં અહીંયા જ ગાડી બેઠા છે એ બીજા ધોરણના છે, બરાબર? આ બીજી બાજુ છે આ ત્રીજું ધોરણના બાળકો છે અને અહીંયા ગાડી શિક્ષક અહીંયા ગાડી અવેલેબલ છે, ફક્ત આ મેડમ છે। હવે એ મેડમ આ બાલવાટિકાના બાળકોને ભણાવે કે પછી આ ત્રીજા ધોરણ વાળાને ભણાવે કે બીજા ધોરણ વાળાને ભણાવે? આ તમે જુઓ, શું ખરેખર આવનારા દિવસોમાં આજે આ બાળકોનું જે ભવિષ્ય છે, આ તમને લાગે છે કે આ પરિસ્થિતિમાં જો સરકાર આવી જ રીતે જો બાળકોને ભણાવશે તો આ વિસ્તારમાંથી કોઈ દિવસ કોઈ બાળક ડોક્ટર બને, કોઈ વકીલ બને, કોઈ એન્જિનિયર બને કે કોઈ ક્લાસ 1 અધિકારી બનશે? આમનું ભવિષ્ય તમને અહીંયા ગાડી જ દેખાઈ રહ્યું છે કે આ બાલવાટિકા અને આ બીજા ત્રીજા ધોરણના જે બાળકો છે એમનું કોઈ પણ જાતનું ભવિષ્ય અહીંયા ગાડી દેખાતું નથી। સરકાર મોટી મોટી વાતો કરે છે, અત્યારે હમણાં જ્ઞાન સહાયકના જે કોન્ટ્રાક્ટ બેઝ પર જે શિક્ષકો લીધા છે, બરાબર, તેમ છતાં પણ અહીંયા ગાડી આપણે અહીંયા જોઈ રહ્યા છે કે શિક્ષકોની આટલી બધી અછત છે। આ મેડમ એમની જે સરકારી ફરજ છે એ તો એ બજાવી જ રહ્યા છે, પણ એ મેડમ પણ હવે આ નાના નાના ભૂલકાઓ છે, આ ધમાલ મસ્તી કરવાનો એમનો સમય છે। તો આ મેડમ કયા કયા છોકરાઓને હેન્ડલ કરે? એ બીજા ધોરણને ભણાવે, ત્રીજા ધોરણને ભણાવે કે આ બાલવાટિકાના છોકરાઓને? હજુ તો આ છોકરાઓનો પાયો છે। ત્યારે શાળાની આ દયનીય હાલત અને વિકસતા વિકાસ માટે તમારું શું મંતવ્ય છે? તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। અને જો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।